99% લોકો ડુ ડઝ અને ડીડ નો યુઝ કરતી વખતે મિસ્ટેક્સ કરે છે. ડુ ડઝ અને ડીડ ના ઘણા બધા ઉપયોગો છે. ક્યાં કયો શબ્દ વાપરવો એ સમજવું વધારે જરૂરી છે. આજના સેશનમાં આપણે ડુ ડઝ અને ડીડ ને કોન્સેપ્ટ થી સમજવાના છીએ અને આજના સેશન પછી ગેરંટી છે દોસ્ત, કોઈ પણ સેન્ટેન્સ હશે તમને આવડશે. કોન્ફિડન્સ સાથે લખશો કે અહીંયા ડુ જ આવે, અહીંયા ડઝ જ આવે અને અહીંયા ડીડ જ આવે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આજના સેશનમાં આપણે ડુ ડઝ અને ડીડ નું કન્ફ્યુઝન છે ને તાત્કાલિક રીતે દૂર કરી નાખીએ અને સમજીએ કે આના યુઝ કેસ અલગ અલગ છે તો છે કેવા. પહેલી વાત કે આજે ડુ ડઝ અને ડીડ છે, સાંભળો પહેલા. શું આજના સેશનમાં એક મિનિટ છે એ ફોકસ 100% રહેશે? તો એ વાતની ખાતરી છે કે આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ સેશન તમારે જરૂર નહીં પડે ડુ ડઝ અને ડીડ વિશે બીજે ક્યાંયથી પણ કઈ પણ વસ્તુ જાણવાની. સો ફોકસ હિયર. સમજો, આજે ડુ છે, ડઝ છે અથવા તો ડીડ છે ને એ મૂળ ક્રિયાપદ ટુ ડુ ઉપરથી આવ્યું છે અને ટુ ડુ નો મતલબ એવો થાય કે કંઈક કામ કરવું. હલો, કંઈક કામ કરવું એને કહેવાય ટુ ડુ. ઓકે, અચ્છા, હું એમ કહું કે હું મારું કામ કરું છું, એને ઇંગ્લિશમાં કેમ કહેવાય? વિચારો, હું મારું કામ કરું છું. પછી હું તમને એમ કહું કે તે તેનું કામ કરે છે, તે તેનું કામ કરે છે. આ બધા સેન્ટેન્સ નું ઇંગ્લિશ શું થાય? હું મારું કામ કરું છું મતલબ આઈ ડુ માય વર્ક, આઈ ડુ માય વર્ક. તે તેનું કામ કરે છે તો તે છોકરો હોય ને છોકરી હોય, ધારો કે હું હી લઈ લો, બરાબર, તો તે તેનું કામ કરે છે મતલબ હી ડઝ હીઝ વર્ક. વાત નંબર બીજી કે સાહેબ અહીંયા તમે ડુ વાપરો છો અને અહીંયા તમે ડઝ વાપરો છો, એવું ચમ? ઈ ભાઈ આપેલા કર્તા ઉપર આધાર રાખે કે ના ડુ આવશે કે ડઝ આવશે. વાતને સમજો. ડુ ડઝ ઈ દરેક વખતે અલગ અલગ કર્તામાં અલગ અલગ વસ્તુ આવશે. આજે ડઝ છે ને એને યાદ રાખી લખાય. ડઝ ક્યાં ક્યાં આવે કહું? જો, વાક્યમાં તમે હી જોઈ જાઓ, શી જોઈ જાઓ, ઇટ જોઈ જાઓ અથવા કોકનું નામ ભાળી જાઓ, પણ એ નામ એક વચનનું નામ હોવું જોઈએ. મતલબ કે રાઘવ છે, શ્યામ છે, જેઠિયો છે, આવું ગમે એક વચનનું નામ હોવું જોઈએ. તો હી ડઝ, શી ડઝ, ઇટ ડઝ, જેઠિયો ડઝ, શ્યામ ડઝ, અનિરુદ્ધ સર ડઝ. સમજાય? સમજો, માત્ર એક સેશન કાફી છે ડુ ડઝ અને ડીડ છે એનું કન્ફ્યુઝન દૂર કરવા. પણ આ સેશનમાં ધ્યાન હોવું જોઈએ કેમ કે દર મિનિટે અલગ કઈ કોન્સેપ્ટ સમજાવતો હોય. દરેક કોન્સેપ્ટ આજના સેશનમાં લઈ લીધેલા છે કે આની બહાર ડુ ડઝ ને ડીડ ના જવું જોઈએ. રેડી? હવે આપણે જાણ્યું હોય કે હી ડઝ, શી ડઝ, ઇટ, આ બધામાં ડઝ આવે તો ડુ ક્યાં આવે? તો કે ભાઈ આઈ ડુ, વી ડુ, યુ ડુ, ધે ડુ અને બહુવચનનું કોઈ નામ હોય ને તો એમાં પણ આવશે ડુ. મતલબ કે સ્ટુડન્ટ્સ હોય, પીપલ હોય, ચિલ્ડ્રન હોય, આ બધામાં શું આવે? ડુ આવે કેમ કે બહુવચન છે. આટલી વાત પહેલા ક્લિયર થાય. પાયાથી ને સ્ટાર્ટ કરીશ ડુ ડઝ ના બેઝિક કોન્સેપ્ટ થી અને એકદમ ટોપ નોચ કોન્સેપ્ટ સુધી લઈ જઈશ. વાત સમજો. હું મારું કામ કરું છું ઈ વાક્યની અંદર છે, ઈ અહીંયા મેં લખ્યો તો હું મતલબ કે આઈ, તો આઈ સાથે ડુ આવે, આઈ સાથે ડુ આવે એટલા માટે અહીંયા આવ્યું ડુ. અહીંયા છે તે એટલે કે હી, તો આ હી સાથે ડઝ આવે. ચેક કરો, હી સાથે ડઝ આવે. ક્લિયર? હું મારું કામ કરું છું, આઈ ડુ માય વર્ક, તે તેનું કામ કરે છે, હી ડઝ હિઝ વર્ક. પણ હું એમ કહું કે મેં મારું કામ કર્યું, મેં મારું કામ કર્યું, તો અહીંયા મેં શું લખ્યું ખબર છે? આઈ ડીડ માય વર્ક, આઈ ડીડ માય વર્ક. સાહેબ અહીંયા ડુ ડઝ કેમ ન લખ્યું, કેમ ડીડ લખ્યું? ગુજરાતી વાક્ય મેં શું આપ્યું? મેં મારું કામ કર્યું, મતલબ કે ભૂતકાળની વાત છે, મેં મારું કામ કર્યું. જો ભૂતકાળ હોય તો એમાં ડીડ આવે. આમાં તો કઈ ઓપ્શન જ નહીં, ભૂતકાળમાં એક જ વસ્તુ ડીડ. વર્તમાનમાં તો વિચારવાનું કે આમાં ડુ આવશે કે ડઝ આવશે. ભૂતકાળમાં એક જ છે ડીડ. આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, ધે ડીડ, સ્ટુડન્ટ ડીડ, સ્ટુડન્ટ્સ ડીડ, જેઠાલાલ ડીડ, શ્યામ ડીડ, બધે ડીડ. હી ડીડ, શી ડીડ, ઇટ ડીડ, બધે ડીડ. તો કહેવાનો મતલબ એમ કે ડુ અને ડઝ માંથી ડઝ છે હી, શી, ઇટ અને એક વચનના નામ સાથે આવશે. ડુ આઈ, વી, યુ, ધે બહુવચનના નામ સાથે આવશે અને ડીડ છે એ ગમે એમાં આવશે. એ હાલી નહીં આવશે, રિક્ષામાં આવશે, રેલગાડીમાં આવશે, ધસડાતો આવશે. ડીડ ગમે એમ આવી જાય. બરાબર છે? હવે વાત સમજો. આ આપણે જે યુઝ કેસ જોયો ડુ ડઝ અને ડીડ નો, એ એઝ અ મેઇન વર્બ તરીકે જોયો, મુખ્ય ક્રિયાપદ તરીકે આનો યુઝ જોયો. કઈ રીતે આનો યુઝ જોયો આપણે ભૈયા? કલર લઈ લઈએ સરસ મજાનો.
મુખ્ય ક્રિયાપદ તરીકે ડુ ડઝ અને ડીડ નો ઉપયોગ, મતલબ કે મેઇન વર્બ તરીકે આનો ઉપયોગ આપણે સમજ્યા, મેઇન વર્બ તરીકે યુઝ સમજ્યા આનો, સમજાય કે હું કઈક કામ કરું છું, આઈ ડુ માય વર્ક, મેં કામ કર્યું એના માટે આપણે વાપર્યું. હવે આપણે સમજીએ જે ટેન્સમાં ડુ ડઝ અને ડીડ આવે છે ને ઈવડું, મતલબ તમને આ વસ્તુ ખ્યાલ હશે કે આ જે ડુ ડઝ છે ને એ વર્તમાન કાળમાં આવે હે ને, આટલી બેઝિક વસ્તુ તો તમને આઈડિયા છે. ડુ ડઝ છે એ વર્તમાન કાળમાં આવે. તમને એ પણ ખ્યાલ છે કે આ જે ડીડ છે ને એ આવે ભૂતકાળ. આટલું રેડી? ડુ ડઝ છે વર્તમાનમાં અને ડીડ છે ભૂતકાળમાં, આટલો ખ્યાલ આવે. હવે તમને એ વસ્તુનો આઈડિયા આવી ગયો છે કે ભાઈ આ ડુ ડઝ માંથી જે ડઝ છે એની હરવાર શું આવશે, તો કે હી, શી, ઇટ અને કોઈ એક વચનનું નામ હશે. તો તમને એ પણ આવડી ગયું છે કે આ ડીડ છે એ ક્યારે આવશે, ડીડ શું, આ જે ડુ છે એ ક્યારે આવશે, તો કે આઈ, વી, યુ, ધે અને કોઈ બહુવચનનું નામ હશે ત્યારે ડુ આવશે. રેડી? એક વાક્ય અહીંયા લખું છું, એ એક વાક્ય માત્ર સમજી લીધું ને તો ડુ અને ડઝ નો બધો કોન્સેપ્ટ ક્લિયર, માત્ર એક સેન્ટેન્સ. ધ્યાન આપો, વર્તમાનમાં આવે એ વાત મગજમાં રાખવાની. ડન છે? એક વાક્ય અહીંયા લખું, જોજો. શી ગોઝ ટુ ઓફિસ, એ ઓફિસ જાય છે. શી ગોઝ ટુ ઓફિસ, આવું આપણે લખ્યું. શી ગોઝ ટુ ઓફિસ, બરાબર. આ વાક્યનું મારે જ્યારે પ્રશ્નાર્થ કરવું હશે ને, જ્યારે મારે પ્રશ્નાર્થ કરવું હશે ને, તો પ્રશ્નાર્થ કરતી વખતે મારે વિચારવાનું કે આપેલા વાક્યમાં કાળ કયો છે. આ વાક્યમાં સાદો વર્તમાન કાળ છે, એ આ ગો નથી લખ્યું, ગોઝ લખ્યું છે, એટલે કે ગો ને એસ લાગેલો છે. તો એસ જેમાં લાગે એને કહેવાય વર્તમાન, એને કહેવાય સાદો વર્તમાન. તો મને તો આવડે ભાઈ, સાદા વર્તમાન કાળમાં શું આવે? સાદા વર્તમાન કાળમાં આવે સાહેબ ડુ ડઝ. તો કોઈ પણ વાક્યનું પ્રશ્નાર્થ કરવું હોય તો રૂલ એવો છે, જો આને ઘડીક મૂકો, આને ઘડીક મૂકો એટલે મૂકો. પેલા એક કોન્સેપ્ટ સમજો, જો ઈઝી કર દો. 1, 2, 3 થોડાક વાક્ય અહીંયા લખવી આપણે. હું એમ કહું કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. અચ્છા, એક વાક્ય હું એવું લખું કે શી હેઝ ઈટન એપલ્સ. હવે આ બે વાક્ય છે ને એના પ્રશ્નાર્થ કરવા, આમાં કાંઈ ડુ ડઝ નો કોન્સેપ્ટ નથી. અમસ્તા ક્યાંકથી વાક્ય લઈ આવ્યો છું સીધા, બરાબર. આ ડુ ડઝ નથી, પણ ડુ ડઝ સમજવા માટે આ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આનું મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો કેમ બને ખબર છે? આ એમ જે છે, આ જે એમ છે એને માત્ર ને માત્ર ખેંચીને કોલર પકડીને આગળ લઈ આવું એટલે અહીંયા આવી ગયો એમ. હવે આખું વાક્ય લાઈનમાં એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, તો ક્રિકેટ, ક્રિકેટ તો ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ થઈ ગયું. આ વાક્યનું મારે પ્રશ્નાર્થ બનાવવું કેમ બનાવવું છે? આ હેઝ ને ખેહીન આગળ લાવું, અહીંયા આવ્યું. ઓકે, હેઝ, પછી લાઈનમાં શી, પછી ઇટન, પછી એપલ્સ, લાઈનમાં ક્વેશ્ચન માર્ક. સાહેબ આનો મતલબ આમ થયો, ગમે એ વાક્યનું પ્રશ્નાર્થ કરવું હોય તો એક જ ટેકનિક કે આપેલા વાક્યમાંથી ટુ બી નું રૂપ ગોતો. આપેલા વાક્યમાંથી એમ ઇઝ, આર, વોઝ, વેર, ડુ ડઝ, હેવ, હેઝ, શેલ, વિલ, કેન, કાંઈ પણ ટુ બી નું રૂપ ગોતો. એ ટુ બી નું રૂપ ગોતી કાચલો પકડીને આગળ લાવો અને સીધું વાક્ય લખો, કરો પ્રશ્નાર્થ ચિહ્ન. આ ટુ બી નું રૂપ છે હેઝ, હા સાહેબ, કરો પ્રશ્નાર્થ ચિહ્ન. તો કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તેના માટે ટુ બી ના રૂપને આગળ ખેવવું પડે સાહેબ. પણ સેજ વિચારો, તમને આપેલા વાક્યમાં ટુ બી નું રૂપ ક્યાં છે? શી ગોઝ ટુ ઓફિસ, આમાં ટુ બી નું રૂપ દેખાય તમને ક્યાં? મને નથી દેખાતું. તમને દેખાય છે કે શી ગોઝ ટુ ઓફિસ માં ટુ બી નું રૂપ? ગોતો જાય, ત્યાં લગીને ભૂસી નાખો, ભૂસી નાખ્યું. મને દેખાય છે ભાઈ, હવે દેખાય છે મને. કેમ મને દેખાય છે ખબર છે? આ જે ગોઝ લખ્યું છે ને એમાં એસ છે ને એ હકીકતમાં ડઝ લખેલું છે. દેખો દેખો, ડઝ લખેલું. હા, એનો મતલબ આ વાક્યને હું આમ પણ બોલી શકું. આપણે આમ બોલીએ ને, શી ગોઝ ટુ ઓફિસ, એ નોર્મલ ઇંગ્લિશ છે. બટ ફોર્મલ ઇંગ્લિશ બોલવું હોય, પ્રોફેશનલ ઇંગ્લિશ બોલવું હોય, then we should speak like this. She does go to office. She does go to office. આ પ્રોફેશનલ ઇંગ્લિશ છે, સમજો. પણ જ્યારે વાક્યમાં ડઝ આવે ને, પાછું ઘડીક પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું મૂકો, ઘડીક પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું મૂકો. આને આ વાક્યને બીજી કઈ રીતે લખી શકાય એ સમજો. આને આ વાક્યને સેમ આ રીતે પણ લખી શકાય. શું? તો કે શી પછી આ ડઝ લખશું આપણે, કેમ કે આપણને ખબર છે વર્તમાન કાળ છે. શી ડઝ પછી ગોઝ ના લખી શકો, પછી ગોજ લખવું પડે, કેમ કે આ એસ તો આને મળી ગયો ને. તો
તો વાક્યમાં એક જ વાર એસીએસ આવે, ડબલ ડબલ ભેગા ના થાય. જો ડબલ તમે ભેગા કરો, તમારે ને તમારા શેર કૂતરું પવડી જાય ભાઈ, ધંધા ન કરાય. સમજો? તો વાક્યમાં એકવાર ડુ ડઝ આવી ગયું, એમાં એસીએસ આવી ગયો, પછી વાક્યના જે ક્રિયાપદમાં એસીએસ હોય એ કાઢી નાખવાનું. અને એક સિમ્પલ રૂલ યાદ રાખી લે, એકદમ સિમ્પલ, એકદમ બેઝિક. શું? વાક્યમાં ક્યારેય પણ ડુ ડઝ કે ડીડ આપેલું હોય, થંબનેલ ઉપર લખી દઉં છું, વાક્યમાં ગમે ત્યારે ડુ ડઝ કે ડીડ આપેલું હોય તો ઓલવેઝ એની પછી જે ક્રિયાપદ આવે ને ભાઈ, એ V1 જ આવે. ગોલ્ડન રૂલ લીક કે લે લો. ડુ ડઝ કે ડીડ પછી હંમેશા ક્રિયાપદનું સાદું રૂપ આવે. ઓકે, તો આ ડુ ડઝ કે ડીડ છે, હા, પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. રેડી? એટલે એસીએસ નીકળી ગયું. વાતને આગળ વધારે. શી ડઝ ગો, આ ગોઝ ને કર્યું ડઝ ગો, અને ટુ ઓફિસ. તો વાક્યને આ રીતે પણ લખીએ કે બેનને સેમ ટુ સેમ જ વાક્ય છે. હવે મારે પ્રશ્નાર્થ કરવું છે ને, તો તમને પ્રશ્નાર્થ આવડશે. જોજો, આનું પ્રશ્નાર્થ કરતા હવે તમને આવડે. કેમ? તો કે સાહેબ ડઝ ને લઈ લ્યો આગળ, આ ડઝ ને લઈ લ્યો આગળ, તો ડઝ આગળ બી આવશે, હે ને? ટુ બી ના રૂપને આગળ લેવાનું ખાલી. તો ડઝ પછી શી પછી ગો ટુ ઓફિસ, પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. થઈ ગયું. ઈઝી? સમજાય? હવે આનું નકાર કરવું હોય તો હાવ ઈઝી. આનું નકાર કરવું હોય તો હાવ ઈઝી. કેમ? તો કે સાહેબ નોટ લગાડી દો. શી ડઝ, ના સાહેબ, શી ડઝ નોટ ગો ટુ ઓફિસ. તે ઓફિસે જતા નથી. શી ડઝ નોટ ગો ટુ ઓફિસ. વાક્ય ખતમ. સમજાણું? તો કોઈ પણ વાક્યનું તમારે પ્રશ્નાર્થ બનાવવું છે તો ટુ બી નું રૂપ આગળ લેવું પડશે. પણ ટુ બી નું રૂપ દેખાવું જોવે ને, તો આ વાક્યમાં ટુ બી નું રૂપ છે ક્યાં? તો કે ગોઝ એટલે વર્તમાન છે, વર્તમાન છે એટલે ડુ ડઝ કાંઈક હોય. શી હારોવાર શું હોય? ડઝ હોય. યાદ રાખ્યું ને તમે? હી શી ઇટ હારોવાર ડઝ હોય એટલે ના ડઝ છે. આ વાક્યમાં જો એમ લખ્યું હોત કે ધે ગો ટુ ઓફિસ, આમ વાક્ય હોત ધે ગો ટુ ઓફિસ, તો ધે ગો ટુ ઓફિસ, તો ધે માં ડુ ડઝ નથી, ડુ ડઝ માં ડઝ નથી, ડુ છે. કેમ? તો કે સાહેબ ધે હારવાર તો ડુ આવે, ધે હારવાર તો ડુ આવે. તો તમે અહીંયા આગળ લખે ને શું લખે? ડુ ધે ગો ટુ ઓફિસ. સમજાય? હવે અમુક વાક્ય અહીંયા લખું છું. શ્યામ પ્લેઝ ક્રિકેટ. પેલા આનું પ્રશ્નાર્થ બનાવીએ. તો શ્યામ પ્લેઝ ક્રિકેટ છે, વર્તમાન કાળ છે, તો ડુ ડઝ. શ્યામ હારવાર ડઝ આવે, હે ને? કેમ કે હી માં આવે, શ્યામ હી માં આવે ને હી શીટ માં પાછો ડઝ આવે. તો આનું મારે પ્રશ્નાર્થ કરવું તો ડઝ શ્યામ, પછી આઈએસસીએસ નીકળી જશે. ડઝ શ્યામ પ્લે ક્રિકેટ ક્વેશ્ચન માર્ક. સમજાય ને મારી ભાષા? હવે આનું નકાર કરવું હોય તો ઈઝી. શ્યામ, અહીંયા ડઝ તો છુપાયેલો જ છે, આપણને જોતા આવડી ગયો છે. શ્યામ ડઝ નોટ પ્લે ક્રિકેટ. ભૂલમાં તે તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે તો આ ભૂલ નહીં કરવાની કે અહીંયા ડઝ લખવું છે ને તમારે એસીએસ લખવો છે. ના લખાય. શેર એન કૂતરું યાદ આવવું પડે. બરાબર છે? વાક્યમાં એકવાર એસીએસ આવ્યો તો બીજી વાર કેનો લખો તમે? ન લખાય. રેડી? હવે આ વાક્ય તમે સમજ્યા? પ્રશ્નાર્થ કરતા આવડ્યા, ડુ ડઝ ના નકાર કરતા તમને આવડ્યા. સેમ ડીડ ના સમજી લો. એક સેન્ટેન્સ આવું લખ્યું હોય કે શી પ્લેડ હોકી, શી પ્લેડ હોકી. અચ્છા, આ વાક્યનું પ્રશ્નાર્થ કેમ થાય? મને તો સીધી ખબર પડે કે પ્લેડ એટલે ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો આની અંદર શું હોય? ડીડ હોય. ભૂતકાળ હોય તો ડીડ હોય. અને જો અહીંયા ડીડ આવે તો આ ઈડી નીકળી જાય. કેમ કે સરે કીધેલું છે ડુ ડઝ કે ડીડ પછી હંમેશા V1 આવે. ડુ ડઝ કે ડીડ પછી V1 આવે. તો આપેલા સેન્ટેન્સમાં શી પ્લેડ હોકી, એમાં જો મારે બીજી રીતના વાક્ય લખવું હોય તો હું આમ લખી શકું, શી ડીડ. હવે ડીડ પછી તો V1 આવે. હવે તમને આવડે એનું પ્રશ્નાર્થ બનાવતા? તો કે યસ સર, આ ડીડ છે અને આગળ લઈ લો. ડીડ શી પ્લે. તમે સમજો છો ધીમે ધીમે છે કોન્ફિડન્સ આવે છે? એટલે ઇંગ્લિશ અઘરું છે કે એવું કઈ નથી. માર્કેટમાં કોણે આ બધું ફેલાવ્યું છે મને ખબર નથી. હાથમાં આવવા દો મારે. એકદમ ઈઝી છે દોસ્ત, એકદમ ઈઝી છે. કઈ ટેકનિક થી ભણો છો, કયા લય સાથે ભણો છો, કેવા ફોકસ સાથે ભણો છો, ઇટ ઇઝ ઓલ મેટર્સ. આ વસ્તુથી ફેર પડે. સમજો કઈ આમાં કઈ અઘરું હોય તો મને કહેજો, મને કયો કમેન્ટમાં આમાં તમને શું ના સમજાણો મને કયો. સમજાય? ઈઝી વસ્તુ છે યાર, ખોટી અઘરી કરી છે.
ચલો, શી ડીડ પ્લે ક્રિકેટ, મતલબ કે શી પ્લેડ ક્રિકેટ નું ક્વેશ્ચન, ડીડ શી પ્લે ક્રિકેટ, નેગેટિવ શી ડીડ નોટ પ્લે ક્રિકેટ, અહીંયા ખાલી નોટ લગાડી દો એટલે થઈ ગયું નેગેટિવ, શી ડીડ નોટ પ્લે ક્રિકેટ. હો ગયા કામ આસાન. ડીડ માં તો કઈ વિચારવાનું નથી, ભૂતકાળ છે, એક જ વસ્તુ આવે ડીડ, આમાં કઈ ડુડ જેવા બે ઓપ્શન આપણી પાસે છે ને. જ્યારે તમને આપેલા વાક્યમાં વર્તમાન કાળ દેખાડતા શબ્દ આપ્યા હોય ને ત્યારે તમારે ડુ ડઝ નો યુઝ કરવાનો. વર્તમાનના શબ્દ આપેલા હોય ત્યારે. જ્યારે ભૂતકાળના શબ્દ આપેલા હોય ત્યારે ડીડ નો યુઝ કરવાનો. જ્યારે ભૂતકાળ છે નહીં એવું લાગે ત્યારે વર્તમાન, ને જ્યારે વર્તમાન છે નહીં એવું લાગે ત્યારે ભૂતકાળનું ડીડ. અહીંયા અમુક ક્વેશ્ચન છે, હું જે છેલ્લી 30 સેકન્ડમાં બોલ્યો ને એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો સમય આવી ગયો. રેડી? ચલો સેજ તમને કરી દઉં ઝૂમ આઉટ અને ક્વેશ્ચન નંબર 1 ની આપણે કરીએ સરસ મજાની પ્રેક્ટિસ. ક્વેશ્ચન નંબર પહેલો છે એ આપણને શું કહેવા માંગે છે પાજી? એ આપણને કહે છે બ્લેન્ક યુ લાઈક ટુ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. બરાબર છે, તો ડુ યુ લાઈક ટુ ડ્રિંક, ડઝ યુ લાઈક ટુ ડ્રિંક કે ડીડ યુ લાઈક ટુ ડ્રિંક? આમાં કઈ ભૂતકાળ દેખાય છે? ના સાહેબ, એટલે ડીડ નું આવે. હવે યુ સાથે શું આવે? ડુ આવે કે ડઝ આવે? યુ સાથે ડુ આવે, તો પહેલાનો આન્સર થઈ ગયો ડુ, ડઝ ના આવે. બ્લેન્ક શી ગો ટુ સ્કૂલ બાય બસ એવરી ડે. એવરી ડે એટલે વર્તમાન કાળ, વર્તમાન કાળ એટલે ડુ ડઝ આવે, તો ડીડ વાળો ઓપ્શન ગયો. શી ડુ કે શી ડઝ? શી ડઝ, તો ડઝ શી, ડઝ શી. વોટ ટાઈમ બ્લેન્ક ધે યુઝ્યુઅલી હેવ લંચ. નોર્મલી યુઝ્યુઅલી નામનો શબ્દ વર્તમાન કાળમાં આવે, કેમ કે યુઝ્યુઅલી નું ગુજરાતી થાય સામાન્ય રીતે. કયા સમયે તેઓ સામાન્ય રીતે છે એ જમે છે, તો વર્તમાન કાળ છે. આમાં કઈ ભૂતકાળનું તમને લાગે છે? કાંઈ ભૂતકાળનું કઈ નથી લાગતું. તો વર્તમાન કાળ હોય તો ડીડ નો આવે, ડુ અથવા ડઝ આવે. ધે ડુ કે ધે ડઝ? ધે ડુ, ડઝ નીકળી ગયો, ડુ આન્સર આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ધ્યાન આપો. ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5. બ્લેન્ક યોર બ્રધર પ્લે ક્રિકેટ ઓન વીકેન્ડ્સ. તમારો ભાઈ છે વીકેન્ડ્સ એટલે કે શનિ રવિમાં ક્રિકેટ રમે છે, તો યોર બ્રધર, બરાબર, એની હારે કાં તો ડુ આવશે ને કાં તો ડઝ આવશે. ડીડ પહેલેથી કાઢી નાખો. કેમ? તો કે આ નોર્મલ વાત કરે છે, આમાં કઈ ભૂતકાળ છે નહીં. વીકેન્ડ્સ એટલે શું થયું કે શનિ રવિ થયું, આમાં કઈ લાસ્ટ વીક કે યસ્ટરડે કે એવું કઈ ભૂતકાળ છે નહીં, તો ડીડ નીકળી ગયું. યોર બ્રધર એટલે એનો ભાઈ, તમારો ભાઈ, તમારો ભાઈ એટલે હી કહેવાય. હા સાહેબ, તો હી ડુ કે ડઝ? હી ડઝ. ડઝ યોર બ્રધર પ્લે ક્રિકેટ ઓન વીકેન્ડ્સ. નેક્સ્ટ વાક્ય, વેર બ્લેન્ક વી કીપ ધ ઓલ્ડ બુક્સ. આપણે આપણી જૂની બુક ક્યાં મૂકે છે? આ કીપ છે એટલે વર્તમાનમાં આવે, વર્તમાનમાં આવે, બરાબર. અને આમાં કઈ ભૂતકાળ દેખાડતો શબ્દ નથી. વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, તો ડુ અથવા ડઝ માંથી અહીંયા વી સાથે શું આવે? વી સાથે ડુ આવે. તો વેર ડુ વી કીપ ધ ઓલ્ડ બુક્સ? આપણે આપણા જૂના પુસ્તકો ક્યાં રાખીએ છીએ? આ 5 ક્વેશ્ચન કર્યા પછી અહીંયા બીજા 4 ક્વેશ્ચન આપેલા છે. આ 4 ક્વેશ્ચનના આન્સર આપણે આપીએ. ક્વેશ્ચન નંબર 6, 7, 8 and 9. ચલો ધ્યાન આપજો. 6, 7, 8 અને 9. છઠ્ઠો પ્રશ્ન, બ્લેન્ક યુ વોચ ધ મૂવી યસ્ટરડે. યસ્ટરડે એટલે ભૂતકાળ થાય. જો તરત ખબર પડશે, ડીડ આવતું હશે તો સીધો ડીડ જ આવે. ચેક કરી લો, ડીડ પછી વોચડ ન હોય, વોચ જ હોય. સમજો ને, અહીંયા તમે વોચડ લખ્યું હોય તો એ ખોટું પડે. કેમ? તો કે ડુ ડઝ કે ડીડ પછી V1 આવે, જે અહીંયા આવ્યું દેખાય, આ V1 આવ્યું. વાય બ્લેન્ક હી લીવ ધ પાર્ટી અર્લી. એને વેલાહાર પાર્ટી કેમ છોડી દીધી? વેલાહાર પાર્ટીમાંથી કેમ વયો ગયો? તો આ વિચારવામાં ભૂતકાળ દર્શક શબ્દ નથી, પણ ભૂતકાળની સેન્સ છે. એ પાર્ટીમાંથી વેલા કેમ વયો ગયો? આપણે એમ જ બોલીએ, એમ બોલીએ કોઈ એ પાર્ટીમાંથી વેલો કેમ વયો જાય છે, એટલે હું દરરોજ પાર્ટી કરો. સમજો, એ પાર્ટીમાંથી વેલો કેમ વયો ગયો? આપણે જનરલી આવું બોલીએ તો એ પાર્ટીમાંથી વેલો કેમ વયો ગયો? અર્લી એટલે વહેલા. એ વહેલા કઈ ભૂતકાળ નથી દેખાડતું. આ પાર્ટી કઈ ભૂતકાળ નથી દેખાડતું. લીવ એટલે કે વયો ગયો, છોડી ગયો, એ ભૂતકાળ નથી દેખાડતું. આખું વાક્ય એનો જે મતલબ છે એ દેખાડે છે કે ભૂતકાળ છે, કે પાર્ટીમાંથી વેલો શા માટે વયો ગયો? તો ભૂતકાળમાં તો ડીડ આવે, એક જ ઓપ્શન. વાય ડીડ હી લીવ ધ પાર્ટી અર્લી? વોટ બ્લેન્ક શી કુક ફોર ડિનર લાસ્ટ નાઇટ એટલે ભૂતકાળ, એટલે એક જ ઓપ્શન ડીડ. વોટ ડીડ શી કુક ફોર ડિનર લાસ્ટ નાઇટ? બ્લેન્ક ધે અરાઇવ ઓન ટાઈમ ફોર ધ મીટિંગ. એ મીટિંગ માટે ટાઈમે આવ્યા હતા. તમે એમ થોડા બોલો ધે, જો ડુ ધે અરાઇવ ઓન ટાઈમ ફોર ધ મીટિંગ, એ મીટિંગ માટે ટાઈમે આવે છે? તમે એમ ના બોલો, તમે એમ જ પૂછો કોઈક ને, એ મીટિંગ માટે ટાઈમે આવ્યા હતા ને? એ ભૂતકાળ છે. તો ડુ ધે ડઝ જે ના, ડીડ ધે અરાઇવ
ઓન ટાઈમ ફોર ધ મીટિંગ, માટે એ ટાઈમે આવ્યા હતા. બરાબર, તો ડીડ ધે અરાઇવ. હવે અત્યારે કરેલા વાક્યની પ્રેક્ટિસને આધારે, મતલબ તમે કેટલા વાક્યની પ્રેક્ટિસ કરી તમને ખબર? 9 વાક્યની. તમે કેટલા કોન્સેપ્ટ સમજ્યા ખબર છે? જેટલા જરૂરી હતા ડુ, ડઝ અને ડીડ માટે એટલા. હવે અહીંયા તમને આપતા છે સેલ્ફ પ્રેક્ટિસ માટે 5 ક્વેશ્ચન. આ 5 પ્રશ્નના આન્સર તમારે કમેન્ટ કરવાના છે. જો અત્યાર સુધીમાં ભણેલી દરેક વસ્તુ તમને સમજાણી છે, તમને આવડી છે, તો ચેક કરી લો. સેલ્ફ પ્રેક્ટિસ માટેના 5 વાક્ય સોલ્વ કરીને વિડીયોને પોઝ કરો 1 મિનિટ માટે અને ટ્રાય કરો કે 5 ક્વેશ્ચનના આન્સર તમને આવડે. કમેન્ટ કરો 1, 2, 3, 4, 5 એમ કરી. પહેલાનો આન્સર આ સીધો આન્સર, બીજાનો આ, ત્રીજામાં, ચોથામાં, પાંચમાં. ચેક કરીએ કે જેટલા સ્ટુડન્ટ્સ છે એ આ લેક્ચર જોવે છે એમાંથી કેટલાના આન્સર 5 માંથી 5 હાચા પડે છે, કેટલાના 4 હાચા પડે. લેટ્સ સે ડન છે. આ ચેનલની અંદર આવા ને આવા અલગ અલગ કોન્સેપ્ટ સમજાવતા વિડીયો છે આવતા રહેતા હોય છે. અનિરુદ્ધ સર ઇંગ્લિશ ચેનલ નો હેતુ જે છે કે તમને છે સ્પોકન ઇંગ્લિશમાં હેલ્પ કરવી, તમને ગ્રામરમાં હેલ્પ કરવી, તમને ઇંગ્લિશની લાઈવ પ્રેક્ટિસ કરાવી. જે કોઈ પણ ડાઉટ્સ હોય, જે કોઈ પણ તમારે પૂછવું હોય, જે કોઈ સેશનની તમારી રિક્વાયરમેન્ટ હોય, યુ કેન કમેન્ટ બિલો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ચેનલ જો હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય, ડાયરામાં મજા આવતી હોય તો યસ યુ કેન સબસ્ક્રાઇબ ધેટ એન્ડ હિટ ધ નોટિફિકેશન બેલ. બરાબર, તમે નોટિફિકેશન બેલ રીતે ઓન કરી શકો છો. કેમ? આમાં ડેઈલી છે ને મજેદાર લેક્ચર્સ આવતા હોય છે. દરરોજ 2 લેક્ચર્સ આવે છે, એક સવારે 10 વાગે અને એક સાંજે 6 વાગે. વિચાર કરો 6 મહિના સુધી જો આ ચેનલને ફોલો કરી, આ ચેનલમાં આવતા ડેઈલી 2 સેશન્સ જોયા, 6 મહિના પછી જે ઇંગ્લિશ બોલવામાં, સમજવામાં, વાંચવામાં કોન્ફિડન્સ હશે ને દોસ્ત, એ નેક્સ્ટ લેવલ હશે. જે પર્સનાલિટી બિલ્ડ થશે, જે માઇન્ડસેટ સ્ટ્રોંગ થશે, એ નેક્સ્ટ લેવલ હશે. મળીએ છીએ આવતા ડાયરામાં. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.